નમસ્કાર મિત્રો, વિભાગ એફનો દાખલા નંબર 6. એક કારખાનામાં ઉત્પાદિત થયેલા સ્ક્રૂના જથ્થામાંથી 50 સ્ક્રૂનો નિર્દેશ લઈ પ્રત્યેક સ્ક્રૂના મથાળાના વ્યાસના માપતા તેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તેના પરથી બાવલીની પદ્ધતિથી વિષમતા શોધો, તેનું અર્થઘટન કરો. હવે તમે રકમ જોઈ લો. અહીંયા જે વર્ગો આપેલા છે તેમાં 4 થી 4.1, 4 થી 4.2, 4 થી 4.3, એટલે કે આ જે વર્ગો છે એ વર્ગો નથી, આ સંચય આવૃત્તિ વિતરણ છે. એટલે આને આપણે વર્ગમાં રૂપાંતર કરવું પડે. 4 થી 4.1, 4.1 થી 4.2, 4.2 થી 4.3, 4.3 થી 4.4 એ પ્રમાણે. અને આ જે તમને આવૃત્તિઓ આપેલી છે આ સંચય આવૃત્તિ છે, જેને આપણે મૂળ આવૃત્તિમાં રૂપાંતર કરવી પડશે. જુઓ, પહેલાં આપણે વર્ગો લખી દેવાના. 4 થી 4.1, 4.1 થી 4.2, 4.2 થી 4.3 એ પ્રમાણે છેલ્લે 4.8 સુધી લખવાનું. હવે આપણે આવૃત્તિ લખીશું. તો જે પહેલી આવૃત્તિ 6 છે, 6માંથી 0 બાદ થાય, 6ની આગળ 0 કહેવાય, એટલે પહેલી આવૃત્તિ 6 લેવાની. પછી 13 જે છે, 13માંથી 6 બાદ કરો એટલે લખાશે 7. પછી જુઓ કેટલી છે, 23 છે, 23માંથી 13 બાદ કરો. ચોપડીમાં તમે રકમ જુઓ, આવૃત્તિ 23 આપી છે, 23માંથી એના આગળની આવૃત્તિ કેટલી, 13, એ તમારે બાદ કરવાની, તો 10. પછી 33માંથી 23 બાદ કરો, 10. 41માંથી 33 બાદ કરો, 8. 46માંથી 41 બાદ કરો, 5. 48માંથી 46 બાદ કરો, 2. અને 50માંથી 48 બાદ કરતા 2. અને છેલ્લે આનો સરવાળો, આપણે જે છેલ્લી આવૃત્તિ છે 50, એટલો થવો જોઈએ. હવે આપણે CF લખવાનું છે. ફરી આપણે એનું જ લખવાનું છે. 6 ના 6, 6 ને 7 13, 13 ને 10 23, 23 ને 10 33, 33 ને 8 41, 41 ને 5 46, 46 ને 2 48, 48 ને 2 50. આ તમને આપેલું છે, એમાંથી આપણે મૂળ આવૃત્તિ શોધી. આથી ઓછા સંચય આવૃત્તિ છે. હવે બાવલીની પદ્ધતિએ ગણવાનું છે, એટલે પહેલાં આપણે Q1 n/4માં અવલોકનને સમાવતો વર્ગ, n 50, 50/4માં અવલોકનને સમાવતો વર્ગ, 50/4 એટલે 12.5. 12.5 શેમાં આવશે, તો 13. 13ની સામેનો વર્ગ 4.1 થી 4.2. 13ની સામેનો વર્ગ 4.1 થી 4.2. હવે આપણે ફરી સૂત્ર લખવાનું Q1નું, L + n/4 - CF/F × C. તમને ખ્યાલ જ છે. હવે L કેટલા લેવાના, ખાસ અહીંયા તમે સમજી લેજો કે આપણે અહીંયા L કેટલા લેવાના છે. તો આ બધા કેવા વર્ગો છે, નિવારક જ છે. નિવારક હોય તો કોઈ પ્રશ્ન જ નથી, અનિવારક હોય તો થોડું આપણે વધારે વિચારવું પડે. અહીંયા નિવારક વર્ગો જ છે, બરાબર. એટલે આપણે Lની કિંમત 4.1 લઈશું. n/4 આરે કિંમત, આ n/4ની કિંમત છે 12.5. CF 13ના ઉપરની સંચય આવૃત્તિ 6, આવૃત્તિ આપણો જે વર્ગ છે એની આવૃત્તિ 7. હવે વર્ગ લંબાઈ કેટલી, તો તમે આનેથી આની વર્ગ લંબાઈ જુઓ કેટલી થશે. 4.2માંથી 4.1 બાદ કરો, 0.1 થશે. વર્ગ લંબાઈ 0.1 થશે. 4.1 વત્તા આમાંથી આટલા બાદ કરતાં 6.5 ગુણ્યા 0.1/7. 4.1 વત્તા 0.09 એટલે કે 4.19. Q1ની કિંમત કેટલી મળી, 4.19.
ચલો હવે Q3 શોધી કાઢીએ પહેલાં, પછી આપણે એમ શોધીએ. 3 n ભાગ્યા 4માં અવલોકનને સમાવતો વર્ગ, n ભાગ્યા 4 આપણે કરેલા જ છે 12.5. ચલો 12.5 ગુણ્યા 3, 37.5માં અવલોકનને સમાવતો વર્ગ. 37.5 શેમાં આવે તો 41માં. 41ની સામેનો વર્ગ 4.4 થી 4.5. ચલો એલની કિંમત 4.4, અહીંયા 37.5, એના ઉપરની CF 33. ચલો આ વર્ગની આવૃત્તિ 8, વર્ગ લંબાઈ તો સરખી જ છે 0.1. 4.4 વત્તા 4.5 ગુણ્યા 0.1 ભાગ્યા 8, તો 4.4 વત્તા 0.06. Q3ની કિંમત 4.46. તમારે ગણતરી પહેલાં બરાબર જોઈ લેવાની. ચલો હવે m, તો n ભાગ્યા 2, 50 ભાગ્યા 2માં અવલોકનને સમાવતો વર્ગ. 50 ભાગ્યા 2 25. 25 આવશે 33માં. 33ને સામેનો વર્ગ 4.3 થી 4.4. ચલો હવે એલની કિંમત 4.3, અહીંયા 25, CF 23, આવૃત્તિ 10, વર્ગ લંબાઈ 0.1. ચલો 2 ગુણ્યા 0.1 ભાગ્યા 10, 4.3 વત્તા 0.02 એ 4.32. આ એમની કિંમત મળી. બસ 3 કિંમતો મળી ગઈ. હવે બાવલીનું સૂત્ર, જે બરાબર Q3 વત્તા Q1 માઇનસ 2m ભાગ્યા Q3 માઇનસ Q1. Q3ની કિંમત 4.46, Q1ની કિંમત 4.19, 2 કૌંસમાં mની કિંમત 4.32. પહેલાં આ ગુણાકાર કરીશું અને આ સરવાળો. ચલો પહેલાં આનો સરવાળો કરી દઈએ. 8.65. તમારે પણ સરવાળો કરવાનો કેલ્ક્યુલેટરમાં. પછી આ 2 બાદ નથી કરવાના, 2 ગુણ્યા 4.32 કરવાના. 8.64 છેદમાં બાદબાકી 0.27, તો 0.01, 0.27, 0.037. આ આપણો જવાબ, જેની કિંમત. અને અર્થઘટન, તો આનું અર્થઘટન થાય કે આ આવૃત્તિ વિતરણ કેવી વિષમતા ધરાવે છે. તો પ્લસમાં જવાબ આવ્યો એટલે ધન વિષમતા ધરાવે છે. એનું અર્થઘટન. બધી ગણતરી આગળ આપણે આવા દાખલા ગણેલા જ છે એ પ્રમાણે જ છે. ચલો દાખલા નંબર 7. 7મો દાખલો તો ગણવાનો નથી, તમારે પણ ગણવાનો નથી. એના પછી જોઈશું આપણે 8મો દાખલો. હવે 8મા દાખલાની રકમ જોઈ લો. કાચનું વેચાણ કરતી એક દુકાનમાં થયેલ વેચાણ અંગેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. બાવલીની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો. હવે આ દાખલો આપણે એટલા માટે ગણવાનો છે કારણ કે આ અનિવારક વર્ગો આપેલા જેને પોઈન્ટમાં છે. 1 થી 1.9, 2 થી 2.9, 3 થી 3.9, 4 થી 4.9, બરાબર. પછી 10, 40, 20, 50, 30, 30, 20 આ આવૃત્તિ છે. અને બાવલીની પદ્ધતિથી ગણવાનું છે, એટલે કે Q1, Q3 હમણાં ગણ્યું હતી એ જ બધા સૂત્રો. ચલો જે વર્ગો છે એના એ જ લખી દીધા છે, આપણે કોઈ ફેરફાર કર્યો નથી. આવૃત્તિ જે છે એ જ લખી દીધી છે. હવે આપણે CF લખીએ. પહેલી CF 10, 10 ને 40 50, 50 ને 20 70, 70 ને 50
120, 120 ને 30, 150, 150 ને 30, 180, 180 ને 20, 200. આનો સરવાળો પણ કેટલો થવો જોઈએ? 200. બસ આપણે હવે આગળ ગણ્યું એ પ્રમાણે Q1નો વર્ગ n/4માં અવલોકનને સમાવતો વર્ગ n 200. આ n 200/4. હવે 200/4 થશે 50. તો જુઓ 50 એની સામેનો વર્ગ કેટલો છે? 2 થી 2.9. હવે અહીંયા L લખતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે અધસીમા બિંદુ 2 ના લેવાય, 0.5 પણ બાદ ના થાય. તમારે પહેલાં તો આના જુઓ, આ જે છે બે રકમો ખાસ ધ્યાનથી તમે જોજો, આ બરાબર સમજી લેજો કે આપણે L કેટલા લેવાના છે. હવે અહીંયા 1.9 છે ને અહીંયા 2 છે, 2.9 છે, 3 છે. તો પહેલાં આ બંનેનું અંતર કેટલું છે તે જુઓ. 1.9 અને 2, તો 2માંથી 1.9 બાદ કરો. 2માંથી 1.9 બાદ કરો, કેટલા આવશે? 0.1. આ અંતર, એના વચ્ચેનું અંતર નહીં, તમારે આ અંતર નથી જોવાનું. ખ્યાલ આવે છે? 2 થી 2.9નું અંતર જોવાનું નથી. એ તો 1 છે, આપણે આ અંતર જોવાનું છે. આ ઉર્ધ્વસીમા ઉપરના વર્ગની, નીચેના વર્ગની અધસીમા, ઉર્ધ્વસીમા, અધસીમા, ઉર્ધ્વસીમા, અધસીમા, જુદા જુદા વર્ગની ઉર્ધ્વસીમાના અધસીમા, એનું અંતર 0.1 છે. 0.1 ને 2 વડે ભાગવાના, અને 0.1 ને 2 વડે ભાગતા 0.05. એટલે આપણે 2માંથી 0.05 બાદ કરવાના છે. 2માંથી 0.05 બાદ કરો એટલે 1.95. આ પહેલી L મળી આપણને. એ બરાબર ફરી સમજી લેજો. તો L 1.95, n/4 50, CF 10, આવૃત્તિ 40 અને વર્ગ લંબાઈ 1 છે. તમારે 2 પણ ગણવાના ને 2.9 પણ જુઓ. 2, 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8 ને 2.9 કેટલા થયા? આમ 10 થયા ને, પણ 10 ના લખાય. અંતર કેટલું છે? પોઈન્ટ છે 1, 2, 2.1, 2.2, 2.3 એટલે 1.0 એમ કહેવાય. 1 વર્ગ લંબાઈ 1 કહેવાય. ચલો હવે 1.0 એટલે 1 કહેવાય. હવે 1.95 વત્તા 40 ગુણ્યા 1 તો 40, અને આ 40/40. 50માંથી 10 બાદ કરતા 40, 40 ગુણ્યા 1 40, છેદમાં 40 એટલે 1. 1.95 વત્તા 1 2.95. આ Q1 મળ્યા. હવે Q3 શોધી કાઢીએ એ જ પ્રમાણે. તો અહીંયા 50 આવશે. 150માં અવલોકનને સમાવતો વર્ગ. હવે 150 શેમાં આવશે? અરે 150 એની સામેનો વર્ગ 5 થી 5.9. 5 થી 5.9 Q3નો વર્ગ. બરાબર. ચલો Lની કિંમત 5માંથી 0.05 બાદ કરવાના. સાઈડમાં લખું છું. 5 - 0.05 બરાબર 4.95. આ L
5 - 0.05. 0.5 ક્યાંથી લાવ્યા? તો ઉપર ગણતરી લખેલી જ છે. 4.95 વત્તા 150, CF 120, આવૃત્તિ 30, વર્ગ લંબાઈ 1. બધાની વર્ગ લંબાઈ 1 જ છે. 30/30. 4.95 વત્તા 1, 5.95 Q3. તો આ જ સમજવાનું છે તમારે એલની કિંમત. બીજી ગણતરી તમને આવડવાની જ છે. ચલો હવે એ પ્રમાણે આપણે એમ શોધી કાઢીએ. n 200, 200/2 100. 100માં અવલોકનને સમાવતો વર્ગ, તો એમનો વર્ગ 100 120ની અંદર આવે, તો 4 થી 4.9. હવે એલ 4માંથી 0.05 બાદ કરવાના, એટલે કે 3.95. 0.05 જોઈ લેજો ગણતરી ફરી. 3.95 વત્તા 100 માઇનસ 70, આવૃત્તિ 50 ગુણ્યા 1. 3.95 વત્તા 30/50. ડાયરેક્ટ લખી દઉં છું 0.6. અને છેલ્લે એમની કિંમત થશે 4.55. ચલો હવે બાઉલીની રીતે વિષમતાંક જે બરાબર Q3 વત્તા Q1 - 2m ભાગ્યા Q3 - Q1. 5.95 વત્તા 2.95 માઇનસ 2 અંશમાં એમની કિંમત 4.55 માઇનસ 2.95. સરવાળો 8.9, 9.1 ભાગ્યા 3 માઇનસ 0.067. માઇનસ 0.07 પણ લખી શકો. એટલે આ કેવી વિષમતા કહેવાય? માઇનસમાં છે એટલે ઋણ વિષમતા ધરાવે છે. આ દાખલામાં નવું કશું જ નથી, ખાલી એલની કિંમત કઈ રીતે નક્કી કરી તે જ મહત્ત્વનું છે. ફરી એક વખત જોઈ લો. પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા 1.9, બીજા વર્ગની અધર સીમા 2. એ બંનેનું અંતર થાય છે 0.1. માત્ર એ 2 નહીં, તમે બીજા બધામાં અંતર જુઓ, સરખું જ છે. 0.1 ને 2 વડે ભાગવાના, બરાબર. અને 2 વડે ભાગતા 0.05, એટલે કે જે આપણે આ અધર સીમા છે એ બધા વર્ગની અધર સીમામાંથી 0.05 બાદ કરીને આપણે એલ લખવાના. આ દાખલા પૂરતું જ, કારણ કે એમાં અંતર 0.1 છે. ચલો જુઓ દાખલા નંબર 9. એની અંદર આપણે જે બરાબર x - mo ભાગ્યા s સૂત્રની મદદથી દાખલો ગણાશે. રકમ જોઈ લેજો તમે, તમારે જાતે ગણવાનો છે. સ્વાધ્યાય 5.1ના દાખલા નંબર 1 મુજબ ગણવો. દાખલા નંબર 10 એ પણ સરળ જ છે. સ્વાધ્યાય 5.2નો દાખલા નંબર 2 મુજબ જાતે ગણવો. તો આટલા દાખલા તમારે તમારા ચોપડામાં બધા લખી દેવાના, જેટલી મેં સૂચના આપી છે તે. દરેક વિડીયોમાં PDF ફાઇલ છે જ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. હવે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી કે ડિસ્ક્રિપ્શન બોક્સ ક્યાં હોય છે. તો વિડીયોની નીચે જે લખાણ હોય, લખાણમાં જમણી બાજુ, આપણી જમણી બાજુ, તમે જેમ બેઠા છો એ તમારી જમણી બાજુ એક ઊંધો ત્રિકોણ નાનું ચિહ્ન હશે. એ ત્રિકોણ પર તમે ક્લિક કરશો તો ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલશે. એમાં એક બ્લુ કલરની લિંક બતાવશે. લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને PDF ફાઇલ દેખાશે, જેમાં વિડીયોની અંદર જેટલા દાખલા ગણ્યા હશે એ દાખલા ગણેલા હશે. એટલે તમે શાંતિથી બેસીને દાખલા ગણી શકો. નમસ્કાર.